ડીસા કોલેજમાં 79માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી। સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીસાની ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શ્રીમતી ચંદનબેન શાંતિલાલ શાહ બીસીએ કોલેજ તેમજ શ્રી પીટી પટેલ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે 79માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। લેફ્ટનન્ટ પ્રોફેસર રાજેશભાઈ પી ગણવાના માર્ગદર્શનમાં એનસીસી કેડેટ્સ SUO પરેડ કમાન્ડર તરીકેની સુંદર કામગીરી કરી હતી। કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલના હસ્તે ધ્વજવંદન થયા બાદ ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસ નિયામક છગનભાઈ પટેલ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક સમિતિના કન્વીનર ડોક્ટર સુનીતા એલ ઠક્કર તેમજ NSSના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિત્તલ એન વેકરિયાના માર્ગદર્શનમાં તૈયાર થયેલા ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। આ ઉપરાંત શ્રીમતી ચંદનબેન શાંતિલાલ શાહ બીસીએ કોલેજ અને શ્રી પીટી પટેલ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ ઉત્તમ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં દેશભક્તિ વક્તૃત્વ ગીત તથા ડાન્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક સમિતિના કન્વીનર ડોક્ટર સુનીતા એલ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેમ્પસ નિયામક કીર્તિભાઈ પટેલ, બીસીએ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર હિતેશભાઈ મેઢ, સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર ખુશ્બુબેન ઠક્કર તેમજ ત્રણેય કોલેજોના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફની સાથે એનસીસી કેડેટ્સ, NSS સ્વયંસેવકો, સ્પોર્ટ્સ વિભાગના ખેલાડીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહીને આઝાદીના સ્વાતંત્ર્ય દિવસની ઉમંગભેર ઉજવણી કરી હતી। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।